ગોંડલ ખાતે પ્રવાસે આવેલા આણંદ, નડિયાદ અને ગાંધીનગરના 30 જેટલા પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ છે। મળતી માહિતી મુજબ ગોંડલના BAPS સ્વામિનારાયણ મંદિરમાં રાતે ભોજન અને સવારનો નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। ફૂડ પોઈઝનિંગના કારણે 28થી વધુ પ્રવાસીઓને સારવાર માટે વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। પ્રવાસીઓ આણંદ, નડિયાદ, ગાંધીનગરના છે અને ગોંડલથી કાગવડ, ખોડલધામ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની તબિયત લથડી હતી। ગામ આણંદ તાલુકામાંથી આવીએ છીએ। સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા ગોંડલ। સવારે નાસ્તામાં મેં ઢોકળા અને ચા લીધી હતી તો તબિયત બધાની ખરાબ થઈ ગઈ છે। અમે ગોંડલથી વીરપુર આવ્યા, વીરપુર દર્શન કરવા આવ્યા અને વીરપુરથી પાછા જવાના હતા ગોંડલ। રસ્તામાં પ્રશ્ન થયો તો અમે હોસ્પિટલ આવી ગયા। નાસ્તો ગોંડલ મંદિરમાં સ્વામિનારાયણ મંદિર કર્યા પછી તબિયત 2 જણ અમે સારા કશું નથી તો બીજા 3 જણને વખત તબિયત ખરાબ થઈ ગઈ છે। અમે છે ને ગાંધીનગરથી આવીએ છીએ। અમે છે ને ભાવનગર અહીંયા ચોટીલા માતાના દર્શન કર્યા, ત્યાંથી અમને ગોંડલ સ્વામિનારાયણ મંદિર ધામ ખરું ત્યાં આગળ દર્શન કર્યા અને પછી અમે સવારના નાસ્તામાં ઢોકળા, સોસ અને વેફરના થોડા પીસ ખાધા। અમે ગોંડલ અહીંયા ધામમાં અક્ષર મંદિર નાસ્તો કર્યો આપણે ત્યાં હા। પછી શું થયું બેન? પછી છે ને અચાનક અમારે થોડો અડધો કલાક જેવું થયું ને એટલે બધા એકબીજાને વારા ફરતી ચક્કર આવવાના ચાલુ થયા। એટલે અમને એવું લાગ્યું કદાચ આ ડિહાઇડ્રેશનના લીધે થતું હશે। પછી એકચ્યુઅલી અમારી જેવા બધાએ જે ત્યાં આગળ નાસ્તો કર્યો હતો ને તો વીરપુરમાં અમે એકચ્યુઅલી અહીંયા ભેગા થયા તો લગભગ બધાના પ્રોબ્લેમ હતો અને આમ ઘણા તો ચક્કર ને ઉલટી ચાલુ થાય એટલે અમારી જોડેના જે કર્મજ બધા છે સાથેના એ લોકોને તો ઘણા તો ઉલટી એટલે આમ પાણી નાટક એટલી ઉલટી થઈ ગઈ। ઓકે, અત્યારે હાલ આપ વીરપુર સરકારી હા, હોસ્પિટલ સરકારી। આપ કેટલા જણા હતો સાહેબ? અમે તો છીએ ને અમે 11 જણ છીએ। હું ડોક્ટર કેવિન રાજપરિયા વીરપુર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજે સવારે 11:15 આજુબાજુ તાવ, ઉલટી અને ઉબકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે। એ પેશન્ટ હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગવડ દર્શન કરવા આવેલા છે। રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતા અમે અહીંયા એડમિટ કરેલા છે। ટોટલ 28 જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે। સાહેબ, રિફર કોઈને કરવામાં આવ્યા છે અહીંથી? રિફર અત્યારે નથી કરવામાં આવ્યા। અત્યારે કન્ડિશન અત્યારે અમે જોઈ છીએ, જરૂર લાગશે તો અમે રિફર કરશું।